હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો અને જસ્ટ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, નાવ અહીંયા હવે આપણે જે સુરેખ હસનતા ચેપ્ટર આપણે ચાલુ કર્યું છે. જસ્ટ સ્વાધ્યાય 6.1 ના મોટા ભાગે બધા દાખલા આપણે થઈ ગયા છે. એમાં છેલ્લા બે દાખલા છે મારે તમને બતાવવાના છે. બતાવીને પછી આપણે બે ચલની સુરેખ ક્ષમતાના ઉકેલ તરફ આગળ વધીશું. આપણે ફક્ત એક ચલની સુરેખ ક્ષમતાના જસ્ટ દાખલાઓ જોઈ રહ્યા છે અને એમાં પણ કુટ પ્રશ્ન પ્રકારના. ઠીક છે, જસ્ટ એમાં એક એક્ઝામ્પલ છે, આપણે વાંચીએ છીએ. બે એક્ઝામ્પલ છે મારા છેલ્લા, એ આપણે સ્વાધ્યાય 6.1 આપણું અહીંયા પૂરું કરીએ. આપણે અહીંયા જસ્ટ આ એક્ઝામ્પલ વાંચીએ. 25મું એક્ઝામ્પલ છે આ. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. ઓકે, એટલે અહીંયા આપણે ત્રિકોણની 3 બાજુના આપણને સંબંધ આપ્યા છે, એના પરથી આપણે અસમતા બનાવવાની છે અને એમની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપ. ઓકે, અને જે કન્ડિશન આપી છે એના પ્રમાણે એક પછી એક કરતા જઈએ. એટલે પહેલા તો આપણે અહીંયા એક ચલ ધારવો પડશે. એટલે અહીંયા જસ્ટ ચલ ધારવા માટે પહેલું સ્ટેટમેન્ટ, ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે અને આપણે શોધવાનું શું છે? સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ. એટલે અહીંયા ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. ઓકે, બસ હવે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. એ સૌથી મોટી આના કરતા 3 ગણી માટે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ બરાબર આના કરતા 3 ગણી એટલે કે 3x સેન્ટીમીટર. ઓકે, આના સિવાય આ સિવાયની ત્રીજી બાજુ એટલે સૌથી મોટી સૌથી નાની આવી ગઈ, બે બાજુ આવી ગઈ, એક બાજુ બાકી રહીને આપણે ત્રીજી બાજુ કહીએ છીએ. આ ત્રીજી બાજુ સૌથી મોટી બાજુ કરતા 2 સેન્ટીમીટર નાની છે. ઓકે, સૌથી મોટી બાજુ શું છે? 3x, એના કરતા 2 સેન્ટીમીટર નાની છે એટલે ત્રીજી બાજુની લંબાઈ થશે 3x - 2 સેન્ટીમીટર. ઓકે, તથા ત્રિકોણની ત્રીજી બાજુની લંબાઈ સૌથી મોટી કરતા 2 સેન્ટીમીટર નાની, સૌથી મોટી 3x છે -2 સેન્ટીમીટર. ઓકે, ના આ ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપણને મળી ગઈ. હવે અહીંયા ત્રિકોણની પરિમિતિ વિશે વાત થાય છે. એટલે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછા 61 સેન્ટીમીટર થાય. એટલે પહેલા તો ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો. એટલે અહીંયા પહેલા હવે ત્રિકોણની પરિમિતિ. ઓકે, અહીંયા x વત્તા 3x વત્તા 3x - 2 એટલે આ થશે 7x - 2. ઓકે, ના આ પરિમિતિ થઈ ગઈ આપણને. ના આ ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય એટલે કે પરિમિતિ કેટલી? ઓછામાં ઓછી 61 એટલે કે 61 કે 61 થી વધારે. યસ, ઓછામાં ઓછી 61 એટલે કે 61 ઓછામાં ઓછી હોવી જોઈએ, એના કરતા વધારે ગમે તે થઈ શકે. ઓકે, માટે આપેલ શરત મુજબ 7x - 2 પરિમિતિ > x. યસ, હવે તમારો દાખલો પતી ગયો. અહીંયા સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ, નાની બાજુ કઈ છે? x ની ન્યૂનતમ લંબાઈ. યસ, હવે આ અસમતા મળી ગઈ. આ અસમતાનો આપણે ઉકેલ મેળવવાનો છે. એટલે અહીંયા આનો ઉકેલ એટલે કે x નું મૂલ્ય મેળવવાનું છે.
એ -2 જમણી બાજુ જ્યારે +2 એટલે અહીંયા આપણે 7x greater than equals to x² + 2 માટે 7x greater than 63 અને x greater than 63 by 7 7 9 63 એટલે x greater than equals to 9. x એ આપણા પાસે સૌથી નાની બાજુની લંબાઈ એટલે કે સૌથી નાની બાજુની લંબાઈ 9 કે 9 થી મોટી હોવી જોઈએ. એટલે અહીંયા ઓછામાં ઓછી સૌથી નાની બાજુની લંબાઈ કેટલી હોવી જોઈએ તો કે 9. 9 કે અહીંયા આપણને સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ સૌથી નાની બાજુ x છે. x નું નાનું મૂલ્ય 9 9 કે 9 તો x is greater than or equals to 9 એટલે x નું મૂલ્ય 9 કે 9 થી મોટું છે એટલે ઓછામાં ઓછું ન્યૂનતમ મૂલ્ય 9 છે. માટે યસ ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ 9 સેન્ટીમીટર હોવી જોઈએ કે જેથી આપેલ સ્વરૂપ પ્રમાણે એની પરિમિતિ ઓછામાં ઓછા 61 સેન્ટીમીટર થાય. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલો છે. અહીંયા આપણને સ્ટેટમેન્ટ આપેલું હોય, જસ્ટ અહીંયા વર્ણન આપેલું હોય, વર્ણન પરથી અહીંયા સીધી સીધી અસમતા નથી, અસમતા આપણે બનાવવાની. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અમે આ એક બીજો 26મો એક્ઝામ્પલ લખ્યો છે સ્વાધ્યાય 6.1 નો. એ સરસ અને થોડું સમજવાનું છે આ એક્ઝામ્પલમાં. આપણે પહેલા એક્ઝામ્પલ વાંચીએ. એક વ્યક્તિ 51 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. આખું 51 સેન્ટીમીટર લાંબુ આખું પાટિયું છે, 3 ટુકડા કરવા માંગે છે. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા બમણી છે. ઓકે, એટલે અહીંયા 3 ટુકડા છે, 3 ટુકડાનો સંબંધ બતાવે સૌથી નાનાની સરખામણીમાં. ઓકે, નાઉ જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય, એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ છે એ બીજા ટુકડાની જે લંબાઈ હોય એના કરતા ઓછામાં ઓછી એટલે કે 5 ઉમેરીએ એમાં અને એનાથી ઓછામાં મોટી હોય, એના જેટલી હોય કે એનાથી મોટી હોય. ઠીક છે, હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ કઈ રીતે થશે. પહેલા તો આપણે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધવાની છે. તો યસ, આપણે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ આપણે શોધીએ તો અહીંયા યસ અને બંને છે ને બીજા ને ત્રીજા ટુકડા એ બંને નાના ટુકડાની સરખામણીમાં છે એટલે એને આપણે x ધારીશું. ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર છે. ઓકે, માટે જે આપણને શરત આપેલી છે. ઓકે, બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે માટે બીજા ટુકડાની લંબાઈ બરાબર સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા સૌથી નાના ટુકડાની લંબાઈ છે આપણા પાસે x, એના કરતા 3 સેન્ટીમીટર વધુ છે. આ થશે x + 3 સેન્ટીમીટર. ઓકે, ના એ જ રીતે આપણને આપ્યું છે. યસ, ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા બમણી છે. યસ, આના કરતા બમણી એટલે કે સૌથી નાની x છે એટલે બમણી 2x મળે. તથા સૌથી નાના કરતા બમણી એટલે 2x થશે. ઓકે, ના આ બધું થઈ ગયું. હવે આ 3 ટુકડા આપણે સમાધિ કર્યા છે તો યસ 51 સેન્ટીમીટર લાંબા પાટિયામાંથી એટલે અહીંયા આ ત્રણેય લંબાઈનો સરવાળો 91 કે 91 કરતા નાનો થાય. યસ, આમાંથી કરેલા છે આ 3 ટુકડાઓ એટલે યસ આ ત્રણની લંબાઈઓ યસ 91 કરતા એમની ત્રણેય લંબાઈનો સરવાળો 91 કરતા વધે નહીં. ઓકે, ના મારે પહેલી અસમતા આપણે આ લખી શકીશું અહીંયા x + 3 +
2x લેસ ધેન ઇક્વલ્સ ટુ 91. યસ, અહીંયા આપણે જસ્ટ પહેલા આનો તો ઉકેલ મેળવીએ. 4x x વત્તા x 4x લેસ ધેન ઇક્વલ્સ ટુ 91 માઇનસ 3 એટલે કે 88. 4 ના આ બાજુ લઈ જશું એટલે x લેસ ધેન 22. ઓકે, આ જસ્ટ આપણને એક મળી. અહીંયા શક્ય લંબાઈ એનો મતલબ જસ્ટ એક નહીં, એક કરતા વધારે લંબાઈ થઈ શકે છે. હવે અહીંયા બીજી અસમતા પણ આપેલી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય, અહીંયા ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે 2x બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય, અહીંયા બીજા ટુકડાની લંબાઈ કેટલી છે? x પ્લસ 3. એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ 2x એ આના કરતા ઓછામાં ઓછી બીજા ટુકડા કરતા 5 વધુ હોય. એટલે કે યસ, આમાં 5 ઉમેરીએ અને એના પછી બી જે રકમ આવે એના કરતા એના જેટલી કે એનાથી વધારે હોય. એટલે સમજો અહીંયા આ ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈ કરતા ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય. એટલે આ 2x ત્રીજી લંબાઈ એ આના કરતા વધુ છે. ઓછામાં ઓછી કેટલી? એટલે આમાં 5 ઉમેરીએ એનાથી જે સંખ્યા બને એના કરતા કે એના જેટલી કે એના કરતા વધુ. તથા બીજી શરત મુજબ ત્રીજા ટુકડાની લંબાઈ એ ત્રીજા ટુકડાની લંબાઈ x પ્લસ 3 કરતા ઓછામાં ઓછી 5 વધારે, 5 ઉમેરીએ જે લંબાઈ મળે એના જેટલી અથવા એનાથી મોટી હોય. ઓકે, એટલે આ અસમતા બનશે. આના પરથી આપણને આ બીજી અસમતા બને છે. તો અહીંયા 2x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ આ થશે x પ્લસ 8. x ને આ બાજુ લાવીશું 2x માઇનસ x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 8. એટલે કે અહીંયા x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 8. અહીંયા x ની આપણને બે મૂલ્ય મળે છે, 8 કે 8 કરતા મોટું અથવા તો 22 કે 22 કરતા નાનું. ઓકે, સોરી, 8 કે 8 કરતા મોટું અને 22 કે 22 કરતા નાનું. એટલે જસ્ટ માટે અહીંયા 1 અને 2 પરથી યસ x 8 less than equals to 8 less than equals to 20. કારણ કે આપણે અહીં બંને એક તો 51 સેન્ટીમીટર છે, બીજું આ બે, આ બંનેનું શરતનું પાલન થાય. આ બંનેની પરથી આપણને બે અલગ અલગ અસમતા બને છે, અસમતાના ઉકેલ બને છે. આ બંનેનો ઉકેલ સામાન્ય ઉકેલ 8 કે 8 કરતા મોટું અને 22 કે 22 કરતા નાનું. ઓકે, યસ, 8 અને 22 એટલે કે x સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈઓ. યસ, તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ, યસ, શક્ય લંબાઈઓ 8 અને 22 સેન્ટીમીટરની વચ્ચે હોય. ઓકે, સૌથી નાના ટુકડાની લંબાઈ 8 સેન્ટીમીટર કે 8 સેન્ટીમીટર કરતા વધારે તથા 22 સેન્ટીમીટર કે 22 સેન્ટીમીટર કરતા ઓછી. ઓકે, સો જસ્ટ આ રીતે આ એક્ઝામ્પલ આ રીતે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા બે અસમતાઓ રચાય છે. પહેલા તો 91 માંથી ટુકડા કરી 3 ટુકડા કરે, 3 ટુકડા આપણે જસ્ટ લખ્યું છે એના પ્રમાણે લખ્યું છે. અને આ 3 ટુકડા 51 સેન્ટીમીટરમાં કરે. આ 3 ટુકડાનો સરવાળો એ 51 સેન્ટીમીટર કે એના કરતા નાનો થવો જોઈએ. અને બીજું બીજા ત્રીજા ટુકડાની જે આપણને શરત કરી છે એના પ્રમાણે આ બીજી અસમતા, એના પરથી યસ x ની લંબાઈ આ રીતની થઈ શકે. ઓકે, 8 કે 8 કરતા મોટી, 22 કે 22 કરતા નાની, આ રીતની આપણે કહી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. ને અહીંયા આપણે સ્વાધ્યાય 6.1 પતે છે અને એક ચલની સુરેખ અસમતાનો ટોપિક પણ પતે છે. આપણે બે ચલની સુરેખ અસમતાનો ઉકેલ, અને બે ચલની સુરેખ અસમતાનો ઉકેલ આપણે આલેખ પરથી જ મેળવવાનો છે. એમાં ગણતરીઓની આલેખ પરથી લાવવાનો આપણા સિલેબસમાં એ જ છે. બે ચલની સુરેખ અસમતાનો ઉકેલ આલેખ પરથી. ઓકે, આપણે એ જોઈએ. સ્ટુડન્ટ, આપણે અહીંયા બે ચલની સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. બે ચલની પહેલા તો બે ચલની સુરેખ અસમતાઓમાં શું સમાવેશ થાય છે એ આપણે જોઈ લઈએ. આમાં એ x, આમાં બે ચલ હોય,
ઇઝ લેસ ધેન સી, આ બધા અચળો અથવા તો ax plus by less than equals to c, ax plus by greater than c, ax plus by greater than or equals to c. यहाँ c આ બાજુ પણ આવી શકે, 0 બી થઈ શકે છે, કોઈ પ્રોબ્લેમ નહીં. આ કોઈ પણ અચળ હોઈ શકે છે. આને કહેવાય બે ચલની સુરેખ અસમતાઓ. ઓકે, ના હવે છે ને આપણે આમાં આલેખ પરથી ઉકેલ મેળવવાનો છે. એટલે પહેલા છે ને હું અહીંયા જસ્ટ આ x પ્લસ બીવાય પ્લસ સી એ શું છે એ પહેલા આપણે સમજીએ. ax પ્લસ બીવાય બરાબર સી અથવા તો પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. a is not equals to 0, b is not equals to 0, a રેખાનું સમીકરણ છે. યસ, આપણે આગળ રેખાનું સમીકરણ રેખાનું ચેપ્ટર ભણવાનું છે. આપણે આગળ તમે આલેખ દોર્યા હશો, આગળના તમે ધોરણોમાં આ બધા આલેખો દોર્યા હશો, અને 2x plus 3y plus 5 એ બધાના આલેખ ને બધું તમે દોર્યું હશે. યસ, એક રેખા દર્શાવે છે, એ રેખાનું સમીકરણ છે. એટલે બે ચલનું અહીંયા બે ચલની એટલે અહીંયા બે ચલો x અને y અને બંનેની એક એક ઘાત છે, એટલે બે ચલના સુરેખ સમીકરણ કહેવાય. અને આ સમીકરણ જે અસમતા પહેલા આપણે આ સમીકરણની વાત કરીએ છીએ, સમતાની વાત કરીએ. ઓકે, એના પછી આપણે અસમતા તરફ જઈશું. ઓકે, એટલે x પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 એ આ એક રેખાનું સમીકરણ છે. ઓકે, નાવ હવે રેખાનું છે ને અહીંયા જો સરસ યામ સમતલમાં રેખા દોરીએ. ઓકે, તો એ કેવી રીતે, તો જસ્ટ અહીંયા આપણા પાસે આ અક્ષો છે, x અક્ષ, આ y અક્ષ. ઓકે, યસ, y નું ધન મૂલ્ય ઋણ મૂલ્ય એ તમે બધા જાણો છો. જસ્ટ આમાં કોઈક શિરોલંબ રેખા કે જે x અક્ષને લંબ હોય. ઓકે, શિરોલંબ રેખા. અહીંયા જો યામ સમતલમાં આપણે કોઈ રેખા દોરીએ છીએ, તો યસ આ શિરોલંબ રેખા દોરીએ તો આ યામ સમતલનું બે અર્ધતલોમાં બે ભાગોમાં વિભાજન કરે છે. યસ, આની જમણી બાજુનું અર્ધતલ કહેવાય, આનું આખું ડાબી બાજુનું અર્ધતલ. યસ, આપણે અહીંયા લખી શકીએ ડાબી બાજુ અર્ધતલ, એને નંબર 1 નામ આપીએ. એટલે કે જસ્ટ આ આખું જ જસ આ રેખા છે સમતલ, આ આખા યામ સમતલનું આ રીતે જસ રેખા પોતે જમણી બાજુનું અર્ધતલ, આ ડાબી બાજુનું આખું અર્ધતલ, એ રીતે જમણી બાજુનું અર્ધતલ આ બાજુ. ઓકે, આના સિવાય જો આ રીતની રેખા હોય, આ જો જરૂરી નથી કે શિરોલંબ રેખા જ હોય, રેખા ગયા ગમે તે શેપની હોઈ શકે છે. યસ, આ અક્ષો છે. યસ, આ રીતની રેખા. ઓકે, તો યસ આ રેખા એ અર્ધતલનું, યસ આ નીચેનું અર્ધતલ અને આ ઉપરનું અર્ધતલ. યસ, અહીંયા શબ્દો છે બીજું કે બાકી બે અર્ધતલો થાય. યસ, આમાં આ જમણી બાજુનું અર્ધતલ, આ ડાબી બાજુનું અર્ધતલ, આ રીતની રેખા. તો યસ ઉપર નીચે ભાગ આવે છે, તો યસ આ બાજુનો ભાગ છે એ નીચેનું અર્ધતલ એક, અને આ ઉપરનું. યસ, આખો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ઉપરનું અર્ધતલ, બે એ રીતે નામ આપીશું. ઓકે, એટલે આપણે જસ્ટ કહીએ તો કે રેખા એ યામ સમતલનું બે અર્ધતલમાં વિભાજન કરે છે. ઓકે, રેખા એ યામ સમતલનું બે અર્ધતલમાં વિભાજન કરે છે. ઓકે, આના સિવાય છે ને મારે અમુક એક સ્પેશિયલ રેખાઓ બતાવવાની છે, એના સમીકરણો. એટલે આમાં a અને b, અહીંયા a is not equals to 0 b is not equals to 0 છે. હું વારાફરતી લઉં છું. a બરાબર 0 હોય, બંને 0 ના આવી શકે, બંનેમાંથી કોઈ એક 0 હોઈ શકે છે. જો a બરાબર 0 હોય, b is not equals to 0 હોય તો શું થાય? યસ, અહીંયા ખાસ કિસ્સાઓ
ax plus by plus c is equals to 0 માં a is equals to 0 and b is not equals to 0. a is equals to 0, x નો સહગુણક 0, 0 into x plus b y plus c is equals to 0. અહીંયા જો તમે જોશો તો અહીંયા x નું ગમે તે આપણે મૂલ્ય લઈશું તો યસ 0 x નું મૂલ્ય નીકળી જશે, યસ y નું મૂલ્ય એના પ્રમાણે આ સમીકરણ બદલાતું જશે. એટલે અહીંયા શું થશે, x ના કોઈ પણ મૂલ્ય માટે યસ x નું ગમે તે મૂલ્ય રહેશો અહીંયા યસ. હવે આના પરથી જસ્ટ પહેલા જોઈએ તો યસ આ 0 થઈ ગયું, એટલે આના પરથી આપણા પાસે by plus c is equals to 0 માટે by is equals to minus c, y is equals to minus c by b થશે. એટલે અહીંયા x નું મૂલ્ય એટલે કે અહીંયા x અને y યસ આ રેખા પરના કોઈ પણ બિંદુ એ યામ કહેવાય. ઓકે, યામ સમતલમાંના જો અહીંયા આ શરત હશે a is equals to 0 એટલે ખાલી ફક્ત y વાળું પદ હોય, x વાળું પદ ના હોય, એટલે એનો અર્થ કે x નો સહગુણક શૂન્ય છે. તો અહીંયા x ગમે તે યામ આવશે, y નું મૂલ્ય માઇનસ c બાય b. y હંમેશા આ જ વસ્તુ, કારણ કે આનો સહગુણક b છે, કોઈ કરશે c અને આ અચળ છે. એટલે અહીંયા જસ્ટ આવું એક્ઝામ્પલ હું તમને બતાવું તો આ રીતનું હોય 2y plus 3 is equals to 0. અહીંયા સુધી y is equals to minus 3 by 2. એટલે આ કિસ્સામાં x બરાબર 0 હશે, સોરી x નો સહગુણક શૂન્ય થઈ જશે. x નું તમે ગમે તે મૂલ્ય લેશો આ શૂન્ય જ લેશે, એટલે કે x આમ ગમે તે હોય પણ y આમ હંમેશા c minus c upon b રહેશે. એટલે આના અનુરૂપ જે રેખા દોરવાની આવશે ને એ x અક્ષને સમાંતર રેખા થશે અને તે બિંદુ માઇનસ c b વાળી. અહીંયા જસ્ટ આ બે કિસ્સામાં ખાસ તમને બતાવવાના છે, કારણ કે બે ચલનું સુરેખ સમતલ ઉકેલ આલેખ પરથી છે. આલેખમાં આ બધી રેખાઓનું નિરૂપણ કઈ રીતે થાય છે સમજવું જરૂરી છે. એટલે આ 0 x અક્ષ y અક્ષ. ઓકે, અને જો આ રીતનું સમીકરણ હશે x બરાબર 0 એટલે કે x વાળું પદ નહીં હોય, એટલે એનો અર્થ કે x નું મૂલ્ય ગમે તે લેશો યસ આ સમીકરણમાં કોઈ ફરક પડશે નહીં. અને યસ y નું મૂલ્ય માઇનસ c બાય b, x નું મૂલ્ય ગમે તે રહેશો y આમ હંમેશા માઇનસ c બાય b રહેશે. ઓકે, એટલે અહીંયા જસ્ટ આ રીતનું એ આ રેખા થશે x અક્ષને સમાંતર. ઓકે, એટલે જસ્ટ આ બિંદુ આવશે 0 minus c by b. અને જો મેં સમીકરણ આગળ લખી દીધું 2y plus 3 બરાબર 0, y બરાબર minus 3 by 2 હતું ને, તો યસ નીચે minus 3 by 2. એટલે જે હશે જો ધન આવશે મૂલ્ય તો ઉપરની તરફ આવશે અને જો ઋણ મૂલ્ય આવશે આ તો નીચેની તરફ એ સમાંતર રેખા આવશે. એટલે અહીંયા જસ્ટ આના પરથી આપણે એ કહી શકીએ અહીંયા y બરાબર minus c by b એટલે કે આ બીજું કઈ નહીં, એક આપણને અચળ એટલે y બરાબર કોઈ અચળ સંખ્યા હોય તો એને અનુરૂપ જે આલેખ છે એ x અક્ષને સમાંતર હોય. ઓકે, એટલે અહીંયા y બરાબર અચળનો આલેખ કહેવાય, y બરાબર અચળ. ઓકે, જસ્ટ મેં અહીંયા એક્ઝામ્પલ જે લીધું હતું અહીંયા 2y plus 3 બરાબર 0, એના પરથી y is equals to minus 3 by 2. તો યસ આને અનુરૂપ જે રેખા છે ને અહીંયા આવશે, y ઋણ છે, y નીચે છે, આ y is equals to minus 3 by 2 અને આ બિંદુના યામ 0 minus 3 by 2. y હંમેશા minus 3 by 2 રહેશે, x નું મૂલ્ય ગમે તે આવશે. અને આ જ વસ્તુ જો 2y minus 3 બરાબર 0 હોત તો y બરાબર 3 by 2 મળતું, તો યસ એને અનુરૂપ રેખા ઉપર. એટલે અહીંયા જેવી સંખ્યા આવશે એનો વાયામ એ જે છે વાયામ બદલાશે નહીં. x આમ ગમે તે લેશો યસ એની આના પર અસર પડશે નહીં. એટલે y બરાબર 0 એટલે રેખાનું જ્યારે વાત કરીએ રેખાના નિરૂપણની પહેલા તો આપણે આ x plus by plus c is equals to 0 આ રીતનું જ્યારે સમીકરણનો મતલબ જસ્ટ બતાવો તો 2x plus 3y બરાબર 6 એવું કંઈક સમીકરણ હોય તો એ રેખાનું સમીકરણ જ બતાવે છે. ઓકે, એ સુરેખાનું સમીકરણ હોય અને એમાં x અને y ના સહગુણકો જો એમાંથી ઇન કેસ જો બે સ્પેશિયલ કિસ્સાઓ ખાસ કિસ્સાઓ લખ્યું છે અહીંયા યસ x plus by plus c એ રેખાનું સમીકરણ જસ્ટ આ રીતની ગમે તે રેખાઓ આમ 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 એ તો જે આ સમીકરણનું સમાધાન કરતા હશે બધા જે આમોને નિરૂપણ કરીશું તેના પ્રમાણે આપણે કોઈ એક રેખા દોરી શકીશું.
યસ કઈ રીતે દોરવાની છે એ વસ્તુ બી આપણે જોવાની છે. અને આ રેખાનું જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ આ બે ચંદ સૂર્યખસંતાના આલેખમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે અહીંયા આ વસ્તુ પહેલા હું ક્લિયર કરું છું કે આ વસ્તુ કેવી રીતે આપણે બતાવી શકીએ છીએ. એટલે આમાં y બરાબર અચળ એટલે કે યસ y બરાબર 3 એવું આપણને આપેલું હતું. તો એના માટેનો આલેખ y બરાબર 3 અહીંયા 0,3 બિંદુ માટે પસાર થતી અને x ને સમાંતર રેખા થશે. કારણ કે y બરાબર 3 નો અર્થ x નો સહગુણક 0 થઈ ગયો છે. એટલે x નું મૂલ્ય ગમે તે લેશું, x આમ ગમે તે લેશું, y આમ હંમેશા આપણને 3 મળશે. એટલે x અક્ષને સમાંતર. યસ અહીંયા તમે આ યસ x આમ ગમે તે લેશો, y નું મૂલ્ય -c/b, y આમ -c/b એ જ રહેશે, બીજું બદલાશે નહીં. ઓકે, સો જસ્ટ આટલું આ લખી લો. અહીંયા બીજું આપણે એ જ રીતનું જસ્ટ શિરોલંબ રેખા, અને આને x અક્ષને સમાંતર છે, બીજી આપણે જોઈશું x અક્ષને લંબ, એમાં શું થાય છે એ વસ્તુ આપણે જોઈએ છીએ. ઓકે, સો આ લખી લો. યસ આપણે જસ્ટ એક ખાસ કિસ્સામાં પહેલું જોયું તો એમાં બીજું આપણે જસ્ટ જોઈએ તો અહીંયા જો ax plus by plus c is equals to 0 માં a is not equals to 0 અને b is equals to 0 હોય તો આ સમીકરણ શું થશે? ax b is 0 into y plus c is equals to 0. એટલે આના પરથી આપણે જોઈશું તો ax plus c is equals to 0 માટે ax બરાબર -c, x બરાબર c minus a, એટલે જસ્ટ આ આપણને કોઈ અચળ, x બરાબર કોઈ અચળ. આનો અર્થ શું થશે કે યસ આને અનુરૂપ જે યામો મળશે એમાં વાયામ તમે ગમે તે લેશો, યસ એનું અહીંયા ગણતરીમાં ક્યાંય સ્થાન નહીં આવશે. x યામ હંમેશા -c/a, એટલે x યામ અચળ રહેશે, h બદલાશે, x યામ બદલાશે નહીં. y યામ ગમે તે હોય, x યામ હંમેશા -c/a. આને અનુરૂપ જે યામ સમતલમાં રેખા દોરાશે એ x અક્ષને લંબ દોરાશે. એટલે કે આ રીતની આવશે. અને આ જે બિંદુ છે x અક્ષ પરનું એ થશે -c/a 0. જો આ ધન મૂલ્ય હશે તો જસ આ જમણી બાજુ, અને જો આ ઋણ મૂલ્ય હશે તો આ ડાબી બાજુ. એ રીતે આપણે બતાવી શકીશું. ઓકે, એટલે અહીંયા x બરાબર અચળ અને y બરાબર અચળ એના આલેખ, y બરાબર અચળનો આલેખ એ x અક્ષને સમાંતર અને x બરાબર અચળનો આલેખ એ x અક્ષને લંબ. ઓકે, યસ આ બંને આપણે જસ્ટ દાખલા તરીકે જોઈ લઈએ તો દાખલા તરીકે યસ એક y બરાબર 2 નો આલેખ, એટલે y બરાબર અચળ થઈ ગયું. એટલે આનો અર્થ શું થાય કે x નું મૂલ્ય ગમે તે હોય લઈએ, y હંમેશા આપણને 2 મળે. જસ્ટ એટલે ખાલી y બરાબર 2 હોય એટલે અહીંયા આપણને આ વસ્તુ નાનું દૂર છે. બીજું એક બે વસ્તુ બી તમને બતાવી શકું. x અક્ષને સમાંતર આ જે બિંદુ હશે એ 0, 2, આ y બરાબર 2 નો આલેખ. ઓકે, એ જ પ્રમાણે જો આપણે જસ્ટ આ રીતનું હોય y બરાબર -3, તો યસ y બરાબર અચળ જ થયું, y બરાબર આપણને -3 મળ્યું છે. એટલે આની નીચે ઋણ y, અને આ જે બિંદુ હશે એ 0, -3. યસ y આમ -3 રહેશે, y બરાબર -3 નો આલેખ. એ જ રીતે x બરાબર અચળ માટે યસ x બરાબર યસ 1 નો આલેખ. એટલે કે x અક્ષને લંબ અથવા તો y અક્ષને સમાંતર બંનેમાંથી કોઈ એક કહી શકો છો. y અક્ષ યસ આ x બરાબર 1 અને આ બિંદુ થશે 1c. એ જ રીતે જો x બરાબર -1 હોય તો યસ આ બાજુ x
x બરાબર -1 અને આ બિંદુ -1 ઓકે. સો ધીઝ આર ધ થિંગ્સ, આ જસ્ટ બેઝિક વસ્તુઓ છે. એકચ્યુઅલી કોઈ પણ x અને y ની એક ઘાતનું સમીકરણ એક ઘાતનું સુરેખ સમીકરણ એ રેખાનું સમીકરણ દર્શાવે છે. એમાં x અને y બંનેના સહગુણક એક સાથે શૂન્ય ના થઈ શકે. બંને શૂન્ય ના હોય, બંને શૂન્યતર હોય, અથવા તો બે માંથી કોઈ એક શૂન્ય હોઈ શકે છે. ઓકે. ના, જો બંને શૂન્ય ના હોય તો યસ આ શિરોલંબ કે સમાંતર રેખાની પછી આ રીતની કે આ રીતની રેખા આવી શકે છે. પછી આપણને કોઈ પણ રેખા સુનિશ્ચિત કરવા માટે આપણને બે ભિન્ન બિંદુ જોઈએ. જો રેખા પરના બે ભિન્ન બિંદુ મળી જાય તો આપણે કોઈ પણ રેખા દોરી શકીએ છીએ. ઓકે. સો જસ્ટ કારણ કે કોઈ પણ બે ભિન્ન બિંદુ એક રેખા સુનિશ્ચિત કરશે. ઓકે. યસ, બે ભિન્ન બિંદુ આવે, એક બિંદુ અહીંયા હોય અને જસ્ટ બીજું બિંદુ અહીંયા હોય તો યસ આ એક રેખા સુનિશ્ચિત થાય. ધારો કે અહીંયા રેખા હોય તો યસ આ એક થશે, આ કોઈ પણ બે બિંદુ હશે ભિન્ન તો એ કોઈ એક રેખા સુનિશ્ચિત કરશે. ઓકે. અને યસ આ જે એક ઘાતનું સમીકરણ છે એટલે કે બે ચલનું સુરેખ સમીકરણ એ મૂળભૂત રીતે એક રેખાનું સમીકરણ છે અને એનો આપણે રેખાના સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે. અને જ્યારે યામ સમતલમાં આપણે રેખા દોરીએ છીએ શિરોલંબ કે સમક્ષિતિજ એટલે કે એક અક્ષને સમાંતર દોરીએ અથવા તો જસ ત્રાસી ગમે તે દોરીએ તો એ આપેલ યામ સમતલના બે અર્ધતલમાં વિભાજન કરે છે. ઓકે. નાવ જસ્ટ આ બધી ઇન્ફોર્મેશનો આપણે જસ્ટ જાણવી જરૂરી છે કારણ કે ઉકેલમાં આ જ વસ્તુ કરીશું. અને જસ્ટ બે ચલની સુરેખા સમતાનો આલેખ પરથી ઉકેલ સમજાવતા પહેલા હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ લઈશ. એના પછી જ એના આલેખ એટલે કે એનો ઉકેલ મેળવવાની જે રીત છે એના હું સ્ટેપ્સ લખીશ. પહેલા આપણે રિયલ ટર્મ્સમાં એક્ઝામ્પલ લખીશું. ઓકે. ના અહીંયા જસ્ટ આટલી વસ્તુઓ x + by + c એ રેખાનું સમીકરણ એટલે કે સમતલમાં કોઈ પણ શિરોલંબ હોઈ શકે કે સમક્ષિતિજ હોય કે યસ આડી કે ઊભી. એમાં શિરોલંબ કે સમક્ષિતિજમાં જો x બરાબર અચળ હશે એટલે કે જસ્ટ આ રીતનું x બરાબર 1, x બરાબર -1, x બરાબર 5, x બરાબર 10 ગમે તે x બરાબર અચળ હશે તો એ શિરોલંબ રેખા કહેવાશે. અને x જે બિંદુ છે ને x અક્ષ પરનું બિંદુ એટલે કે યસ એના આ રેખા પરના બધા જ બિંદુના x એક જ થશે. યસ એનો અર્થ એ કહેવાશે. અને એ જ રીતે y બરાબર અચળ હશે તો સમક્ષિતિજ રેખા કે x સમાંતર રેખા y બરાબર 2 આ રેખા પરના કોઈ પણ બિંદુનું y હંમેશા 2 રહેશે, x ગમે તે હોય. ઓકે. સો જસ્ટ આ સમક્ષિતિજ રેખા શિરોલંબ રેખા એ વસ્તુ આપણે સમજવાની. આના સિવાય જો x અને y વાળા બંને પદો હશે, જસ્ટ આમાં શું છે x વાળું પદ નથી ને એમાં y વાળું પદ નથી, જો બંને પદો હશે તો યસ જે પ્રમાણેના સહગુણકો હશે એના પ્રમાણે આપણને યસ ત્રાસી આમ રેખા કે આમ એ કોઈ રેખા મળશે. ઓકે. એ વસ્તુ આપણે સમજીએ છીએ, આગળ કરીએ છીએ. અને નેક્સ્ટ હું તમને એક સુરેખ અસમતાનો એક દાખલો જ પહેલા હું લઈ લઉં છું અને એના પરથી પછી બે ચલની સુરેખ અસમતાના ઉકેલના હું સ્ટેપ્સ લખીશ તો જેનાથી તમને સમજાશે. ઓકે. સો પહેલા આટલી વસ્તુ લખી લો અને આ જે x બરાબર અચળ અને y બરાબર અચળને અનુરૂપ રેખાઓ કઈ રીતે દોરાય એ વસ્તુ તમારે સમજવાની છે. ઓકે. સો જસ્ટ રાઇટ ડાઉન. યસ આપણે આનો જે ઉકેલ છે ને એ ડાયરેક્ટ એક્ઝામ્પલ પરથી જ હું તમને બતાવું છું. જસ્ટ દાખલા તરીકે યસ x + y = 5 નો ઉકેલ મેળવો. યસ એમ જોવા જઈએ તો x + y = 5 નો ઉકેલ એમ જોવા જઈએ તો જો x બરાબર આપણે 0 લઈએ તો y બરાબર 0 લઈશું તો 0 + 0 > 5 સાચું છે. x બરાબર 0 હોય તો y બરાબર 1 લઈશું તો 0 + 1 એ પણ <5 એ પણ સાચું છે. x બરાબર 0 y બરાબર 2 લઈશું, 3 લઈશું, 4 લઈશું, 5 લઈશું. 0 1 0 2 0 2 x બરાબર 0 y બરાબર 0, x બરાબર 0 y બરાબર 1, x બરાબર 0 y બરાબર 2. યસ આ રીતના અસંખ્ય ઉકેલો. તો જસ્ટ મેં 0 માટે અને હજુ તો આમાં x બરાબર 0 -1 પણ લઈ શકો છો, -2 -3 -4. યસ આવા આપણને અસંખ્ય ઉકેલ મળે છે. જસ્ટ x બરાબર 0 માટે જ મેં લીધું છે. x બરાબર 1 માટે બી આપણને આ રીતે અલગ અલગ મૂલ્યો મળશે. જસ્ટ ઇન જનરલ બે ચલની અસમતાનો જે ઉકેલ હોય એના અસંખ્ય ઉકેલો હોય પણ એના અસંખ્ય કે અહીંયા બે ચલ છે તો બે ચલ એટલે યામ સમતલમાં x અક્ષ ને y અક્ષ એટલે યામ સમતલમાં આનો આપણે ઉકેલ મેળવવાનો હોય છે. કઈ રીતે ઉકેલ મેળવવાનો છે એ વસ્તુ હું તમને સમજાવું છું. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે ને એટલે પહેલા લેસ ધેન ખાલી લેસ ધેન તો પણ આપણે પહેલા
સમતા એટલે કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 5 અને x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે કે x પ્લસ by બરાબર c એટલે કે યસ આ એક રેખા દર્શાવે છે એટલે યસ x પ્લસ by ઇઝ ઇક્વલ્સ ટુ c અથવા તો x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 કારણ કે 5 ને આપણે આ બાજુ લઈ જઈશું તો અચળ કેવા હશે વાંધો નથી એટલે અહીંયા આ એક રેખા પેલા અસમતા આને અનુરૂપ રેખા દોરવાની રેખા સુનિશ્ચિત કરવા માટે આપણને શું જોઈએ તો કે બે ભિન્ન યામ એ બે ભિન્ન યામ કેવા તો કે આ જે સમીકરણનું સમાધાન કરતા જેટલા બી યામ હશે એ બધા જ આ રેખા પરના હશે ઓકે એટલે એ શોધવા માટે આ રેખા પરના બે બિંદુઓ એટલે અહીંયા રેખા x પ્લસ y બરાબર 5 પરના બિંદુઓ જો આપણને બે ભિન્ન ભિન્ન મળી જાય રેખા પરના તો યસ આપણે રેખા દોરી શકીએ છીએ એના માટે બહુ સરળ જો x બરાબર 0 લો તો યસ y બરાબર શું મળશે મને 5 એટલે આને અનુરૂપ એક યામ 0 5 એટલે આ રેખા પરનો એક બિંદુનો યામ 0 5 હશે એ જ રીતે જો હું અહીંયા y બરાબર 0 લઉં છું તો x બરાબર શું મળશે મને 5 અહીંયા x બરાબર 5 એટલે આને અનુરૂપ યામ 5 0 એટલે આ બંને યામ આ રેખા પરના હશે 0 5 અને 5 0 આ સમીકરણનું સમાધાન કરે છે આ રેખા પરના બિંદુ હશે એટલે યસ હવે આ પહેલા રેખા દોરીશું One, two, three, four, 5 1 2 3 4 5 okay minus 1 minus 2 minus 3 minus 1 minus 2 minus 3 okay now હવે આ બે બિંદુ આ રેખા કારણ કે આ જે મેં x અને y મેળવ્યા છે આ સમીકરણનું સમાધાન કરીને જ મેં મેળવ્યા છે ઓકે તો યસ 0 5 0 x બરાબર 0 અને y બરાબર 5 એટલે કે આ થયું 0 5 ઓકે બીજું બિંદુ છે 5 0 એટલે આ x અક્ષ પરનું બિંદુ 5 0 યસ આ બેને જોડીશું એટલે આ જે છે એ x plus y is equals to 5 આ આપણને આ સમીકરણ મળ્યું ઓકે ધેટ મીન્સ આ રેખાનું સમીકરણ મળ્યું હજુ આપણે આના પર નથી આવ્યા આના પહેલા સમતામાં ફેરવીને સમીકરણમાં ફેરવીને જસ્ટ રેખા અહીંયા દોરી છે બીજું કંઈ નથી ઓકે ના હવે આપણે શું કરવાનું આ રેખા x plus y બરાબર 5 છે આ યામ સમતલનું બે અડધલ આ ઉપરનું અડધલ ને આ નીચેનું અડધલ એ રીતે બે અડધલમાં વિભાજન કરે છે હવે યસ મેં તમને કીધું એમ આમાં ઘણા બધા બિંદુઓ આનું યસ આ અસમતાનું સમાધાન કરી દે 0 0 0 1 0 2 0 3 0 4 યસ x બરાબર 0 y બરાબર 0 x બરાબર 0 y બરાબર 1 એ બધા જ બિંદુઓ આનું સમાધાન કરે અને આ યામ સમતલ બીજું કઈ અસંખ્ય બિંદુઓનો ગણ છે અને આ રેખા જે આને અનુરૂપ મેં રેખા દોરી x plus y બરાબર 5 એ આ યામ સમતલનું બે અર્ધતલમાં વિભાજન કરે છે હવે આનું જે ઉકેલ છે એના માટે આપણે શું કરવાનું તો કે આ રેખા પરનું ન હોય યામ સમતલના બિંદુ પણ રેખા પરનું ન હોય બંનેમાંથી કોઈ અડધલ કાં તો આ અડધલમાં હોય અથવા તો આ અડધલમાં અહીંયા સૌથી સરળ વસ્તુ આપણે જે ઉગમ બિંદુ હોય એનું વિચારવાનું જો ઉગમ બિંદુમાંથી રેખા પસાર થતી હશે તો બીજા કોઈ બિંદુને વિચારવાનું અને જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી ને તો જે અડધલમાં ઉગમ બિંદુ હોય એ અહીંયા આ ઉગમ બિંદુ 0 0 ઓકે આના યામ 0 0 કહેવાશે ઓકે યસ આ ઉગમ બિંદુ આના નીચેના અડધલમાં છે યસ તો અહીંયા બિંદુ 0 0 માટે એટલે કે અહીંયા જે બિંદુ બંનેમાંથી કોઈ એક અર્ધતલમાંનું બિંદુ જે રેખા પરનું ના હોય એવું ઓકે આ સ્ટેપ હું પછી લખાવડાવું છું અહીંયા બંને પહેલા તો જે અસમતા આપેલી હોય એ અસમતાને સમતામાં ફેરવીને એ પ્રમાણની રેખા દોરી નાખવાની બે યામ મેળવીને એ રેખા પરના બે યામ મળી જાય એટલે આપણે રેખા દોરી નાખીએ યસ રફ દોરવાનું છે કોઈ સ્કેલથી દોરવાનું નથી યસ એ દોર્યા પછી આ રેખા આ સમતલનું બે અડધલ આ ઉપરનું અડધલ કહેવાય અને આ નીચેનું અડધલ કહેવાય પછી
આ બે અર્ધતલમાંથી કોઈ પણ એક અર્ધતલમાંનું આપણે એક બિંદુ પસંદ કરવાનું કે જે એ રેખા પરનું બિંદુ ના આવવું જોઈએ. રેખા આ છે, યસ. અને એમાં બી સરળતા ખાતર જે અર્ધતલમાં ઉગમ બિંદુ હોય ને એ પસંદ કરવાનું, એટલે કે 0 0 0 0 એ નીચેના અર્ધતલમાં છે આના. તો યસ, 0 0 માટે આ અસમતા ચકાસવાની, એટલે કે 0 0 માટે અસમતા અહીંયા x બરાબર 0 y બરાબર 0 પ્લસ 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5, 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 સાચું છે, એટલે કે આ જે ઉગમ બિંદુ છે એ આ અસમતાનું સમાધાન કરે છે. તો ઉગમ બિંદુ જે અર્ધતલમાં હોય એ અર્ધતલ એ આ અસમતાનો ઉકેલ. ઉગમ બિંદુ કયા અર્ધતલમાં છે? નીચેના અર્ધતલમાં, એટલે આખું નીચેનું અર્ધતલ એ આ અસમતાનો ઉકેલ. આપણે આનો ઉકેલ આલેખ પરથી જ મેળવવાનો છે. ઓકે, આખો નીચેનો ભાગ. યસ, તમે આમાંનું કોઈ પણ બિંદુ લઈ લો. આ બિંદુ આ 1 અને એમ શું થશે? 1 0. x બરાબર 1 અને y બરાબર 0. યસ, 1 પ્લસ 0 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 આનું સમાધાન કરે છે. યસ, તમે કોઈ પણ બિંદુ લેશો અહીંયા 2 અને 1. યસ, એ આ નીચેના અર્ધતલમાં છે. 2 અને 1, x બરાબર 2 અને y બરાબર 1. 2 પ્લસ 1 3 લેસ ધેન ઇક્વલ્સ. યસ, સાચું છે. યસ, આ બધા જ બિંદુઓ આનું સમાધાન કરશે. યસ, એની ઉપરના જો કોઈ ઉપરના અર્ધતલનું કોઈ બિંદુ લેશો તો આનું સમાધાન, કારણ કે આના ઉપરનો એક જસ્ટ ચકાસીએ તો 5 અને આ 1, આ 5 1 બિંદુ થશે. અહીંયા x બરાબર 5 અને y બરાબર 1. 5 પ્લસ 1 6, 6 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. સાચું છે કે નહીં? એ એનું સમાધાન કરતું નથી, એટલે જસ્ટ આ અર્ધતલ એનો ઉકેલ નથી. આ અર્ધતલમાં જેટલા બી બિંદુ આવશે એ બધા જ એનો ઉકેલ આવશે. અને એના સિવાય અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ માં શું છે? લેસ ધેન અને x પ્લસ y બરાબર 5, એટલે કે આ રેખા પરના બિંદુઓનો પણ સમાવેશ થાય છે, એટલે ગાંઠી રેખા દોરવાની. અને જો આની જગ્યાએ x પ્લસ y લેસ ધેન 5 હોત તો તૂટક રેખા. એટલે કઈ રીતે? જસ્ટ આ આખો જે ઉકેલ થયો ને, આ આખો ઉકેલ થયો x પ્લસ y લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 નો ઉકેલ, આ આખો પ્રદેશ. ઓકે, એટલે અહીંયા જે સ્ટેપ્સ કરવાના છે કે બે ચલની અસમતાનો જે આપણે ઉકેલ મેળવવાનો છે, તો એ ઉકેલ મેળવવામાં આપણે શું કરવાનું હોય? તો સપોઝ આપણે આ બે ચલની અસમતા આપીએ છીએ, એનો ઉકેલ મેળવવાનો છે. એટલે પહેલા તો એને સમતામાં ફેરવી નાખવાનું, એટલે કે જસ્ટ આ રીતનું x પ્લસ y બરાબર 5. એટલે આ છે એક રેખાનું સમીકરણ છે. એટલે આને આના પ્રમાણેની આપણે રેખા દોરવાની. રેખા દોરવા માટે આપણને રેખા પરના બે ભિન્ન બિંદુઓ મળવા જોઈએ. રેખા પરના બે ભિન્ન બિંદુઓ મેળવવા માટે જસ્ટ આ બહુ સરળ વસ્તુ છે. મેં x બરાબર 0 લીધું તો યસ આ સમીકરણ પ્રમાણે y બરાબર 5 મળશે. એટલે યસ આ એક x 0 5 આમ એ આ રેખા પરનું બિંદુ હશે. એ જ પ્રમાણે પછી મેં y બરાબર વારાફરતી મેં લીધું, y બરાબર 0 લીધું, એના પ્રમાણે મને x બરાબર 5, એટલે આને અનુરૂપ આમ થશે 5 0, એટલે કે 0 5 અને 5 0 એ આ રેખા પરના બિંદુ થશે. મેં આલેખ દોર્યો, એના પર આ 0 5 બિંદુ અને 5 0 બિંદુ એ બેને જોડતી રેખા, એટલે કે x પ્લસ y બરાબર 5 એ રેખાનું સમીકરણ થયું. આ રેખા આ સમતલનું બે અર્ધતલમાં વિભાજન કરે છે, આ ઉપરનું અર્ધતલ કે નીચેનું અર્ધતલ. હવે આ બે ચલની અસમતાનો ઉકેલ કાં તો કોઈ બેમાંથી કોઈ એક અર્ધતલ હશે. ઓકે, હવે એ નક્કી કરવા માટે રેખા સિવાયનું, રેખા પણ ના હોય એ સિવાયનું બંનેમાંથી કોઈ એક અર્ધતલનું બિંદુ લેવાનું. અને આમાં બી સરળતા ખાતર જે અર્ધતલમાં ઉગમ બિંદુ હોય ને એ બિંદુ પસંદ કરવાનું, કારણ કે એનાથી ગણતરીઓ બહુ સીધી સરળતાથી થઈ જશે. અહીંયા આપણે ઉગમ બિંદુ 0 0 એ નીચેના અર્ધતલમાં છે. યસ, એટલે અહીંયા નીચેના અર્ધતલમાં છે, તો 0 0 માટે મેં ચકાસણી કરી તો જે અસમતા આપેલી છે એમાં 0 પ્લસ 0 એટલે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 કે જે અસમતાનું સમાધાન કરે છે. કારણ કે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 કઈ લેસ ધેન 5 કહી શકીએ છીએ, અસમતાનું સમાધાન કરે છે. તો યસ, આપણે જે બિંદુ પસંદ કરીએ એ બિંદુના યામ જો આપેલી અસમતાનું સમાધાન કરે તો એ બિંદુ જે અર્ધતલમાં હોય એ આખો અર્ધતલ એ આ અસમતાનો ઉકેલ કહેવાશે. અને જો આપણે બિંદુ પસંદ કર્યું હોય અને જો એ બિંદુ આ અસમતાનું સમાધાન ન કરે તો એના સિવાયનું જે અર્ધતલ હોય, સપોઝ અહીંયા 0 0 આ અસમતાનું સમાધાન ના કર્યું હોત ને તો યસ પછી આ અર્ધતલ એનો ઉકેલ નથી, પછી બાકીનો જે ઉકેલ છે એનો ઉકેલ કહેવાશે. પછી એના માટે તમારે ચેક કરવાની જરૂર નથી. એટલે જસ્ટ આ તો બિંદુ ઉગમ બિંદુ લેવાનું કારણ કે એનાથી આ ગણતરી સરળતાથી એકદમ થઈ શકશે એ રીતે છે. ઓકે,
અને આમાં પણ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે તો આપણે આ ઘાટી લાઈન દોરીએ છીએ કારણ કે લેસ ધેન ઇક્વલ્સ ટુ માં x પ્લસ વાય લેસ ધેન 5 અથવા x પ્લસ વાય બરાબર 5 એ બંનેનો સમાવેશ થાય છે. x પ્લસ વાય બરાબર 5 નો સમાવેશ થાય છે એનો અર્થ રેખા પરના બધા બિંદુઓ પણ આવશે એટલે રેખા પરના બધા બિંદુઓ આપણે ઘાટી લાઈનથી દર્શાવીએ છીએ. આની જગ્યાએ જો આપણને x પ્લસ વાય લેસ ધેન 5 એટલું ખાલી હોત ને તો યસ આનો ઉકેલ આ રીતે થતો. યસ અહીંયા હું તમને ડાયરેક્ટ ખાલી બિંદુઓ જ બતાવું છું. આ આપણી રેખા છે, સોરી આ 0.5 બિંદુ હોય અને 5.0 બિંદુ હોય. જો x પ્લસ વાય લેસ ધેન 5 હોય તો આને ત્રુટક લાઈનથી બતાવવાનું. આ x પ્લસ વાય બરાબર 5 થશે અને જસ્ટ આ આખો ભાગ એ આપણે x પ્લસ વાય લેસ ધેન 5 એટલે કે આમાં ઇક્વલ્સ ટુ નથી એટલે કે રેખા પરના બિંદુઓનો સમાવેશ થતો નથી. ત્યાં આપણે ત્રુટક લાઈનથી બતાવવાનું. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે એટલે આપણે ઘાટી લાઈનથી આને દર્શાવીએ છીએ, બીજું કઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા બે ચલની સુરેખા સમતાના ઉકેલમાં આગલી પ્રાથમિક વસ્તુઓ જરૂરી હોય છે. પહેલા તો આપણે સમજવાનું x પ્લસ y નું એક ચલનું કોઈ પણ સમીકરણ છે એ મૂળભૂત રીતે કોઈ રેખા દર્શાવશે. એમાં પણ જે બે વેરિએશન છે, જો x બરાબર અચળ આપણે લઈશું તો એ x અક્ષને લંબ રેખા આપણને મળશે અને y બરાબર અચળ હશે તો x અક્ષને સમાંતર મળશે. એના સિવાય જો x અને y વાળા બંને પદો હશે તો આપણને જે આ રીતે કોઈ પણ ત્રાસી એ આપણે આ રીતે સમીકરણ લઈને જસ્ટ બે યામ એવા શોધવાના કે જે આ સમીકરણ x અને y લઈને એવા જ શોધવાના કે જે આ સમીકરણનું સમાધાન કરે. એ બિંદુઓ આ રેખા પરના હશે. એ બે બિંદુઓ શોધી આપણે રેખા દોરી શકીએ છીએ. જો લેસ ધેન ઇક્વલ મિશ્ર અસમતા હશે તો એ રેખાને ઘાટી દોરવાની અને ચુસ્ત અસમતા હશે તો એને આપણે ત્રુટક દોરવાની. એ રેખા આપેલા જેમ સમતલને બે અર્ધતલમાં વિભાજન કરશે. યસ, કોઈ પણ રેખા હશે અર્ધતલનું બે અર્ધતલમાં વિભાજન કરશે. પછી આપણે આ બે અર્ધતલમાંથી કોઈ એક અર્ધતલમાંનું આપણે રેખા પણ ના હોય એવું બિંદુ લેવાનું. યસ, અહીંયા રેખા પણ આવ્યું બિંદુ અને એમાં પણ જે અર્ધતલમાં ઉગમ બિંદુ આવતું હોય એને પહેલી પસંદગી કરવાની. ઓકે, એ બિંદુ જો આ અસમતાનું સમાધાન કરે એટલે કે આ અસમતા x પ્લસ વાય બરાબર 0 છે એટલે અહીંયા ઉગમ બિંદુને આમ x બરાબર 0 અને y બરાબર 0, અહીંયા 0 પ્લસ 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. યસ, 0 લેસ ધેન 5 એ સાચું છે એટલે કે આ અસમતાનું એ સમાધાન કરે છે. તો એ બિંદુ જે અર્ધતલમાં સમાધાન કરે તો એ બિંદુ જે અર્ધતલ હોય એ આખો એનો ઉકેલ કહેવાશે. અને ઇન કેસ જો એ બિંદુ એ અસમતાનું સમાધાન ના કરતો હોય તો એનાથી વિરુદ્ધ બાકીનો જે અર્ધતલ રહેતો એ એનો ઉકેલ કહેવાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. અને અહીંયા જસ્ટ મને લાગે છે કે આજે થોડો સમય પણ થઈ ગયો છે તો યસ, આના જે સ્ટેપ્સ છે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને બતાવીશ ને આના પર જસ્ટ આપણે દાખલાઓ આગળ વધારીશું. ઓકે, આજના પૂરતું આટલું જ. યસ, બીજું કોઈ હોમવર્ક તો છે નહીં આજે, પરંતુ જસ્ટ જે બે દાખલા મેં કરાયા છે પાછા તમારે જાતે કરવાના છે. સ્વાધ્યાય 6.1 આખો પૂરો કરવાનો છે. ઓકે, સો અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું.